હેલો ગાઈસ, તો હે ને ભાઈ કેમ છો ભાઈ? હે તો એમાં એવું તો ભાઈ આપણને હે ને ભાઈ આપણા સબસ્ક્રાઈબર મળવા આવ્યા, તો એવું બધું છે ભાઈ. તો આપણે હે ને એમ છું કે વિડીયો બનાવી લઈએ ભાઈ કન્ટિન્યુ. તો બિના રમતું ઓલા પણ બધા બેઠા છે ગાઈસ, તો જઈએ વેન્કર. હાલો ગાઈસ, હારું 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 હા હારું. અહીંયા શું નામ? મેહુલ. તમારું નામ? ઘનશ્યામ. અહીંયા વિડીયો દો છો ને? અહીંયા થેન્ક યુ દો સ્પેશિયલ મળવા આવ્યા વિજય. તમારું ગામ કયું? અમારું ગામ બોરડા છે. એવું છે, બોરડાથી છે મિત્રો. અહીંયા આવ્યા એટલે સારું કહેવાય. તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા કા એમ બાકી બીજું કંઈ કેવું હોય? બસ ચા પાણી પી લઈ. અહીંયા ચા પાણી તો પીવા જોઈએ ને. જમવાનું બપોરનો ટાઈમ છે, જમવાનું તો બનાવીએ. બનાવવું ને જમવાનું અહીંયા આપણે તો જમવાનું બને નથી. બે આબુ રોટલા બનાવે તેમાંથી બે ફૂટે નહીં. કોને ન ફૂટે? વિડિયોમાં જોઈ છે. મોટા મોટા રોટલા, બે રોટલા એ બઠીને કા. હા યા મિત્રો. હલો ભાઈ ને ભાઈ, મહેમાન ભાઈ ગયા છે ગાઈસ, અને મારું પૈસા પાણી પીવે છે. બોલો કા એવું બધું છે અહીંયા. શૂઝ કરાવવા બહુ મારે એટલા માટે ગાઈસ. તો જ સારા હા આવો તો પા અહીંયા આવો. એવું બધું છે ગાઈસ. તો હે ને ભાઈ મહેમાન થઈ ગયા છે, ને મારો પતો ભાઈ ચા પીને પાણી પીવા મીડા હે. પાણી ફેરવવું પડે મારે, પછી એવાથી દે. તું મને ચા મહેમાન હેમાન જ પા ન કરતો. આડે દિવસે બનાવી દે, પછી એવાથી દે. જો 1 મિનિટની આયુષ તો ઘટી ગઈ ચા પીધો. અને અમારે ગઢામાં કેવલ ભાઈ છે ને બે ભાઈ બોલો કા કેવલ હાય ટાટા કે હાય કે હાય હાય ટાટા 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 કેની કેવું ને ખબર છે કે આ જાતા ને જો હા કીધું તો ખાવામાં ભાઈ દાન છે કા પપ્પા. તો મિત્રો હે ને ભાઈ સોડાના ભાઈ બાટલીઓના ઢાંકણા ખોલી નાખ્યા. નાખો નાખો ખાસી નાખો ભાઈ. આ ભાઈ ઘાસી છે ને મિત્રો ઘરની બનાવેલી છે ગાઈસ. સોડા પીવા હાલો બધા મિત્રો ગાઈસ સોડા પીવા ભાઈ તડકાની. જામ્યું ભાઈ જામ્યું. જીરું સોડા હા તડકા ટાઢી હારી. હાલો છોકરો ખારસું લઈ જાઓ. છોકરા બધા આવો ખારસું લઈ જાઓ. નાખે રાખજે ખારસું. પછી વેન ન કરતી. આ એની ખુશીમાં સોડા પી છે ફ્રેન્ડ. તમને નહીં ખબર હોય પણ અમે ચોકલેટ કરતી. અમારા વેવાઈએ ફોન લીધો, એટલે નવો ફોન લીધો ને એટલે અમને ખુશી આવી કે રોકડે ને લીધો પણ હપ્તે લીધો એમ ખુશી થઈ. એટલે અમે છે ને બે પણ સોડા પી દે એટલે અમે એટલા ખુશ છીએ. બોલો એ માણસે ફોન મોટો લીધો સારું કહેવાય ને, મોજ આવી ગયો એટલે ભાઈ એટલે આમ બહુ ઊંચો નહીં પણ આમ 5-6 હજાર વાળો નહીં, આમ તો 10 ની બહાર છે. 17, 18 કે 20, 25 હોય તો કહેવાય એવો ફોન લીધો. વિડીયો કોલ આવ્યો, રિઝલ્ટ સારું આવ્યું, મને ખબર પડી ગઈ ફોન ઊંચો લીધેલો એમ છે ગાઈસ. એની ખુશીમાં મેં સોડા ખાખીને ખાઈ. બોલો અહીંયા દાઢી કરાવવાના વ્યાપ નથી ને હવે એને ફોન લઈ લીધો. સારું જ કહેવાય ને. બોલો હું પડી હું તો ખુશ થઈ ગયો એને ફોન લીધો. હે ને ભાઈ હવે આપણે ઘરે આવી આવ્યા છીએ. માર બા હે ને ભાઈ જુઓ બા તમે શું કરો? આ દેશી ઈંડા ફોલ એમ દેશી ઈંડા ફોલવાનું કામકાજ ભાઈ ચાલુ છે. એમ જુઓ આ છે ને આપણે દેશી ઈંડાનું શાક બનાવવાનું છે ભાઈ. એટલે બાફી નાખ્યા. હા એમ ઈંડા બાફી નાખ્યા છે ભાઈ, અને બાફીને બી શાક બનાવવાનું છે. તો અમારી રિંકુબેન છે ને પા ડુંગળી મળે કા રિંકુબેન? બહુ ગરમી છે ને. હા એમ એટલે કંઈક ડુંગળી મળી છે ભાઈ. અને જો ભાઈ ઈંડા તતડાટી બોલે છે હવે ફોલવાનું કામ સારું છે. ફોલીને શાક બનાવવાના. હા એમ હા તારી આ દેશી શાક
તે એકદમ નો હટ ફોલાય. એવું બધું છે ઓલા મિત્રો. હોય કે મોવાના એ તરત ફોલાઈ જાય. તો એ ન લેતા ભાઈ, ઈ ભાવે નહીં હોય ને દેશી. ન ભાઈ એ દેશી નો કહેવાય, ઈ વિલાતી કહેવાય. ઈ દેશી નો કહેવાય, ઈ 7 રૂપિયાનું ઈંડું આવે, આ 15 રૂપિયાનું એક આવે. ઈ દેશી નો કહેવાય, આ દેશી કહેવાય, ઈ વિલાતી કહેવાય. એમ તો કહું આ દેશી કહેવાય. એમ. ઓલા દેશી નો આવે એમ. એનો મજા આવે ખાવાનું. એમ. એવું બધું છે મિત્રો. તો પછી હે ને ઈંડા ફોરવાનું કંઈક કામકાજ ચાલુ છે ભાઈ. પછી આપણે હે ને ઈંડાના બડકા કરવાના, પછી શાક બનાવવાનું, કેવી રીતે બનાવી ભાઈ તમને બધું બતાવીશ ને. હા મને ખબર નથી ભાઈ, આ શાક તો મેં પહેલી વાર બનાવી ભાઈ. હવે ઈંડા કડી તો બનાવી, પણ આ શાક કી છે કંઈ ખબર નથી કેવું છે એમ કાબા. અલગ પ્રકારનું બનાવવાનું છે. તો આ છે ટમેટા, પછી મરચાં, ડુંગળી, અહીં ડુંગળી, અને માર બાપા બનાવે છે રોટલા. કારણ કે શાક ને પેલા નહીં બનાવું, પેલા રોટલા બનાવી નાખી, શાક બની નાખી કાબા. રોટલા કેમ કે ખરે કે શાક બની જાય. આ છે મિત્રો ઘઉંના રોટલા ભાઈ, મોટા મોટા તાવડી બરોબર ના છે, નાના છે એમ છે ને ભાઈ, મોટા બની જાય. એવું છે ને. તો આ રોટલા કવડો બની ગયો. બહુ મોટો રોટલો બની ગયો ભાઈ. તાવડી નાની બદલાવી દો. અમારે તાવડી મોટી હોય ને રોટલા મોટા હોય ગાઈસ. એવું બધું છે ભાઈ. આ તો બહુ મોટો થઈ ગયો. આ પાછો એથી મોટો થઈ ગયો તો તો ગાઈસ તો હવે ને ભાઈ ઈંડા કાપવાના છે ભાઈ. કાપો ઈંડા. તો ભાઈ આવી રીતે કાપવાના. Oh my god. ત્રણ બટકા છે. ફોટા બહુ મને. જો ગાઈસ કાપવાનું કામકાજ ભાઈ ચાલુ જ છે અત્યારે. મિત્રો હવે ને પોટા અલગ અલગ કરવાના છે, કારણ કે હે ને પોટા નગર પા ઓગળી જાય એટલા માટે કાબા. ઓગળી જાય. અહીંયા મારું બા કે ભાઈ આપણને કઈ બનાવતા આવડે નહીં એટલા માટે. મિત્રો તો હવે ને ભાઈ તપેલું મૂકી દીધું છે ને નાખી દીધું છે ભાઈ ડુંગળી, પણ નાખી નથી ગાઈસ, તો એ નાખવાની છે ડુંગળી કાબા. તેલ નાખી દીધું. નહીં એમ તેલ નાખી દીધું ગાઈસ, નાખી ડુંગળી વારે વાહ. જો ભાઈ કેવી રીતે તળાય ગાઈસ, અલગ રીતે તળાય છે ગાઈસ. તો જો ડુંગળી નખાઈ ગઈ, હવે નાખી દેવાનું છે મરચાં. હવે છે ને ભાઈ પકાવવા મીડ્યા. પછી નિમક મિત્રો. તો છે ને ભાઈ ઘણું ખરું પાકવા આવી ગયું છે ભાઈ. ડુંગળી અને મરચાં પણ ભાઈ નાખવા પડે આમાં, તો મજા આવે ને એમાં. અહીંયા આમાં બધો મસાલો નાખવાનો હોય ગાઈસ. તમે પણ આવું બનાવીને એકવાર ખાજો ને, તમને બહુ મજા આવી છે. શોર્ટ કહેતો કાબા. મજા આવે. ધ્યાન કરેલું છે કે મને 3 ઈંડાનું નોખું બનાવી દેવાનું, પછી એને ઈ ખાવાનું ને આપણે આ ખાવાનું. હા એ ભાઈ શાક અલગ બનાવવાનું છે. તો પાછો શાક છે. એટલે આપણે પાણી નાડો જ મને આવશે તો જ ખાય. આ તો મને નહીં ખાવાનું, ઓછું ખાવાનું. આપણે છે ને ડુંગળી 90% પાકી ગઈ છે ભાઈ, ડુંગળી મરચાં. તો હવે ને ભાઈ નાખવાનું છે ટમેટા ગાઈસ. હાલો ભાઈ ટમેટા આવી જશે, હવે પણ મજા આવી છે ભાઈ. ટમેટાને પાકવા દેવાના ને, ઓગળી દઈ ત્યાં સુધી પાકવા દેવાનું. ત્યાં સુધી ને મિત્રો બધો મસાલો નાખી દેવાનો ભાઈ. ખાલી નિમક જ નાખેલું છે, બીજું કાંઈ નાખેલું નથી, પણ બીજો મસાલો નાખવાનો. હવે આવી ગયું છે ભાઈ બાંધાની હિંગ. 2 ચમચી બાંધાની હિંગ આવી ગઈ, 2 ચમચી હળદર આવી ગઈ, 1 ચમચી નાખી દેવાનું.
હા એક સમથી બેસું આમ થાય મિત્રો. જો ભાઈ હવે છે ને ધાણા જીરું પાવડર પણ આવી છે. હાલો ભાઈ એક ચમચી આવી જશે. પછી આ એક બીજી ચમચી ભાઈ આવી ગયો. તો હવે નાખવાનું છે મરચું અને એક ચમચી ને બીજી ચમચી નખાઈ પણ ગયું છે. અને હવે છે ને બધાને મિક્સ કરવાનું. તળીએ ચોટીની આમ પણ ચોટી તો ગયું છે. કાબા તળીએ પાણી નાખવું છે કાંઈ. અને હવે આમાં વાસોટીની ભાજી નાખી દેવાની મિત્રો. અત્યારે વાસોટીની ભાજી કાબા એમ એટલે પાણી નાખીને પછી આપણે નાખવાનું છે બેદા, એટલે કે ધોળી ડુંગળી બોલે તો ઈંડા. જુઓ ભાઈ તો એને ભાઈ આ એટલો મસાલો પાકો આવી ગયો છે ને હવે નાખી દેવાનું છે પાણી. અરે વાહ જોયો કે ભાઈ પાણી નાખી દીધું છે. આને હે ને ભાઈ ઘડી વાર પકાવવા દેવાનું. પછી આપણે ઈંડા બધી નાખી દેવાનું. અને મિત્રો આમ જો ભાઈ હવે નાખવાનું છે આવડા ઈંડાના સાલોતરા. ઈંડા ફ્રાય ન કહેવાય ભાઈ, ઈંડાના સાલોતરા કહેવાય. બાફેલા ઈંડાનું શાક ભાઈ. આનું નામ શું કહેવાતું હોય ખબર નથી ભાઈ, એવું બધું છે. આ નાખી દીધા છે હવે. બધા મિત્રો છે ને ભાઈ આપણું શાક છોડો હવે આવી ગયું છે. અને હવે હે કે ભાઈ તેઓ ખાલી સાલોતરા નાખેલા હતા, હવે આ નાખવાના છે ભાઈ. આપા ભાંગી દે હવે પાવ રહો હોય ને લાડો થઈ જાય ભાઈ, એવું બધું છે. અને હવે નાખવાના ભાઈ કોથમીરના ધાણા. આમાં તો ભાઈ નકર છે ને ગરમ મસાલો, પછી આદુનો પેસ્ટ, કેટલી વસ્તુ આવે ભાઈ. પણ હે ને આપણે કેવું કંઈ નાખ્યું નથી, આપણે સાદું છે ને એમણે બનાવ્યું છે ભાઈ. અને બનાવવાની રીત છે ને મિત્રો આમ જ હોય ભાઈ, બાફેલા ઈંડાનું શાક આવી રીતે જ બનાવવાનું. અને ખાજો ભાઈ, તમને બહુ મજા આવી છે. હવે નાખવાનું છે ભાઈ કોથમીર નાખી બી ધાણા જીરું પાવડર જરાક ઉપેલી મસાલો ભાઈ. હાલો ભાઈ હવે બનાવવાનું છે બીજું શાક આપણે ઈંડાનું ઈથી પણ છે કે ભાઈ આ તળવાનું છે. આ આખા ઈંડાનું એટલે કે બેઠા નથી, હમણાં ઓલા ખરે બનાવ્યું હોય ને આપણે એ બનાવવાનું છે. વિડીયો તો મિત્રો તમે જોઈ દો છે ભાઈ. ઓલા ખરે ને આવી ઈંડાનું શાક તળીને બનાવ્યું છું. આસલે પાઉં બાફીને બનાવ્યું ને આ બને ને એ પાઉં તળીને બને ભાઈ. આ એક રહાવાળું શાક બનાવ્યું છે ભાઈ ને એ કેવું બીનું ને મને બતાવી દઉં. આમ જુઓ ભાઈ, લા સોળ ગુમ ભાઈ, ગુમ એવું બધું છે ભાઈ. ઢાંકી દઈ. અરે વાહ, તો ભાઈ જો હે ને ઈંડા ફોડવાના છે ભાઈ. કાયગામાં કીધું એટલું બધું કાયગામાં કોણ નાખ્યું? હેલો ભાઈ આવી ગયું. અરે વાહ, હા ભાઈ છેલ્લું ઈંડું ફોડવાનું છે. હાલો ભાઈ આવી ગયું છે નિમક. મીઠું નાખી દીધેલું, ડુંગળી નાખી દીધેલ છે અને એ બધું પાકી ગયેલું છે ભાઈ. હવે નાખવાનું છે ઈંડા નાખી દીધા ભાઈ. હવે તમે તો હે ને આમ ફેરવી નાખવા એટલે પુડલો બની જાય ખબર. આમાં પછી મીઠું મરચું એવું નાખી દો એટલે પાછો ફેરવો એટલે પાછો ના અહીંયા પુડલો ભાંગી નાખો તો એટલે શાક છે ભાઈ. મિત્રો આવું કંઈક ભાઈ શાક બન્યું છે. આમ જો બટકા ગ્રેવી ભાઈ છે ને ભાઈ, ટોપ નંબર હે. હાલો બધા મિત્રો જમવા આવો ભાઈ, જે ખાતા હોય ઈંડાનું શાક. અને ગોટી દીધી ભાઈ અહીંયા. અરે તઈ ગોટી ગોતું છો ભાઈ, આ જરી ભાઈ છે ને એક નંબર ભાઈ. જુઓ ભાઈ છે ભાઈ. અરે વાહ, ગ્રેવી મસાલો ભાઈ એક નંબર ભાઈ. આવું બધું છે ગાઈસ. અને અહીંયા છે ને ભાઈ શાક બને છે કાબા એ ને ઈંડાનું. બાપા બાપા પાછા વેન કરે વાળું નહીં આવે
તો મને પાછું તળાઈને બનાવી દે. અને બા આમાં છે ને આપણે ધાણા જીરું નાખી જાય મારું પણ ખબર પડે હવે ના રે ના હવે તો બાપુ મને કાંઈ ખાવા દેવું ધાણા જીરું. એવું છે તો આમ થાય છે ને મિત્રો મારું પા કઈ મસાલો ખાય જ નહીં કબા તો એને ધાણા જીરું ખવડાવે મસાલો ન ખાય એને ખવડાવે. એવું બધું છે ભાઈ ચડચડાટી તો બોલી જ છે એવું બધું મસાલો નાખી દેવું ભાઈ આપણે હળદર ને બાંધેને હિંગ નાખી દઈએ છીએ ને આપણે ઈંડા છે ને પણ ફાટવા મીડા છે એટલા માટે બધો મસાલો ગાઈસ નાખવા મીડા છીએ આમ આવી ગયું છે ભાઈ મસ્ત એટલે કે મસાનો પાવડર ગાઈસ એવું બધું છે ભાઈ તો હવે છે ને ભાઈ એસી કરીને પકાવ્યું કે ચોલા તમે કોઈ બોલી ગયા કાબા એટલે બળી જાય મસ્ત. પણ હવે વાંધો નહીં હવે નહીં બળે કેવું લાગે ભાઈ પાકી ગયું છે એથી ને ન પકે. એમ ન પાકે ભાઈ આપણું શાક છોડવા આવ્યું છે ભાઈ ઈંડા કડી કહેવાય આને પાકી ગયું. એમ ઈંડા ભૂરજી કા ઈંડા કડી ભાઈ ને ભાઈ એવું બધું છે નહીં આને ને આને શું કહેવાય ને ભાઈ કેજો હો ગાય બની ગયું ભાઈ હવે ભાણા ભાણા કરીને બી તમને બતાવી ચાલો આ છે ને આવું છે કહું હે ને ભાઈ બધા આવી જશે જમવા માટે અને ભાઈ ભાણા પણ થવા મળ્યા છે તો એ કહો આ શાક મને તો ભૂખે લાગી. એમ ભાઈ આગળ ઉપાડી લે તો એ કહો ઉપાડી પણ લીધું છે ભાઈ તો અમે છે ને ભાઈ જમી લઈએ અહીંયા સુધી તો મળશું નવાળી સાથે અને વંદર સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય.